જય વિહતમાં મિત્રો, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે, જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાથ વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માંગુ છું કે 4 દિવસ પહેલા મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે. મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં. રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે. મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં. રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે. મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં. રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડાચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાથ વિહોતર મારો માને બાપ છે. મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારા સમાજના 4 દિવસમાં
કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની બે હાથ જોડીને માફી માંગુ છું. જય વિયતનામ.